આઠવા લાઇન્સ પોલીસે માતબર રકમની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો. અન્ય ચોરીઓના બનાવ અંગે પૂછપરછ અને તપાસ હાથ ધરી. સુરતની આઠવા લાઇન્સ પોલીસે માતબર રકમની ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક કુખ્યાત આરોપીને અટકાયત કરી છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ચોક્કસ વ્યૂહરચનાના પરિણામે પોલીસને ચોરીમાં સંકળાયેલા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલી મત્તા કબજે કરવાની સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીથી આઠવા લાઇન્સ પોલીસે ગુનાખોરી પર અંકુશ મેળવવાની પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી અગાઉ પણ અનેક ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આઠવા લાઇન્સ પોલીસ હાલમાં આરોપીની રિમાન્ડ મેળવીને શહેરના અન્ય વિસ્તારોમાં પણ થયેલી અણઉકેલાઈ ચોરીના બનાવો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી વિસ્તારના રહીશોમાં સુરક્ષાની ભાવના વધુ પ્રબળ બની છે. 1 ઓગસ્ટ 2026ના કલાક 1 થી 7 વાગ્યામાં આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણે ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછેક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા. તો એમની જાણ થતાં જ આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા. અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતાં ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાહોમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે. સો એમના ફોલો કરતાં કરતાં આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા, મહારાષ્ટ્ર રાજ્યના, અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા. અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા. તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે. અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ. હા, આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે. એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા. બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે. આ તપાસ અત્યારે જારી છે. આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ સામેલ છે, બટ પહેલાંની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે.